ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે। નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અને અત્યારમાં જો મસ્ત રેડી થઈ ગયા છે બધું કામ કરીને। વાગવામાં 9:15 વાગ્યા છે। જો આપણે વહેલા નવરા થઈ ગયા છીએ। આજે હવે નાસ્તો કરવા બેસવાનું છે। તો જો નાસ્તામાં મસ્ત મજાના તો આંટી ત્યાંથી મસાલા ઢોસા આવ્યા છે। કાલે આપણે વ્લોગનો એન્ડ લેતા ભૂલી ગયા હતા। હવે વાંધો ને, કેટલી વાર એમ તો ભૂલાઈ જાય છે। પકોડા બનાવ્યા હતા તો પછી જમીને ટીવી જોતા હતા ને એમાં ભૂલી ગયા। પછી નાઇટ ડ્રેસ પહેરી દઉં એટલે કીધું હાલો હવે થેન્ક્સ ફોર વોચિંગ રાખી દેવું આપણે। તો જો અત્યારમાં મસ્ત નાસ્તો કરવા બેસી જાય બધાય હાઈરે જ। તો જો મમ્મી મસ્ત નાસ્તો લઈને બેસી ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। આવી જાય સવારના પોરમાં નાહી ધોઈ લીધું છે અને દીવાબત્તી પૂજા પાઠ થઈ ગયા છે અને હવે નાસ્તો કરવા બધા બેસી ગયા છો। નાસ્તામાં જ ઈડલી, ઢોસા, મસાલા ઢોસા, પકોડા, આવો બધો નાસ્તો છે। કેટલું 3 જણાને અલગ અલગ 3 નાસ્તા થઈ ગયા છે। જો આંટી આજે જાજો બધું બનાવી નાખ્યું છે। ટમેટાની ચટણી અને મસ્ત મસાલા ઢોસા આવી ગયા છે। જો મસાલા ઢોસા ને પ્લસ એમાં જો આ ચટણી વાળા એકદમ મસ્ત તીખી તમતમતી ચટણી વાળા ઢોસા છે। સ્પેશિયલ ભાઈ ખાટું બનાવ્યા હોય એવું લાગે ભાઈ। ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ। મેં નાઈ લીધો ને, ફેસ વોશ ઉપર ને તો ફેસ વોશ નીચે ગયો। અરે ફેસ વોશ નીચે આવી ગયો, મોઢું ધોઈ નવું ફેસ વોશ લીધું છે ને, બહુ મસ્ત છે। જો હું બતાવું તમને, અહીંયા જ રાખ્યું છે અમે। તો જો આ ફેસ વોશ ભાઈ હમણાં વાળ કપાવવાને ગયા હતા ને તો એને એ કે તમે 2 વાપરી શકો કા, એવું જ ને? તો અમે 2 વાપરી ગયા। મોઢું ધોવો ને એટલે એક જરીકમાં તો એકદમ મસ્ત ક્લીન થઈ જાય છે। તો એકદમ મસ્ત ફેસ વોશ છે। તો તમે હાબુએથી મોઢું જ નહીં ધોતા હોય? આપણે એવું નથી જરૂરી, હું તો હાંજે એકવાર ખાલી ફેસ વોશ કરું, બાકી તો આપણે હાબુએથી મોઢું ધોઈ નાખીએ। ભાવિકના મસાલા હોય ને એટલે આજ આંટીએ મસાલા બનાવ્યા છે। થોડુંક તો ખાજો, એમ થાય કે વાહ હાલો મસ્ત બધાય નાસ્તો કરવા। મમ્મીએ જો ચાલુ કરી દીધું। મમ્મીને કડકડિયા ઢોસા હોય ને તો ભાવે, પોચવા થઈ જાય તો મમ્મીને ભાવે નહીં। તો જો 1:30 વાગી ગયો છે ને ફાઇનલી આપણે શોપેથી જમવા માટે આવી ગયા છીએ। તો જો મમ્મીએ હે ને રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે। મરચા, કાચી કેરી લઈ લો ફ્રીજમાંથી, મમ્મીને કાચી કેરી વગર ભાવે નહીં। આ બાજુ હોય છે। અને અહીંયા છે મસ્ત પકોડા। સવારે નાસ્તો આવી ગયો ઢોસાનો તો પકોડા નાસ્તામાં ખવાણા નહોતા એટલે પડ્યા છે ઘણા। હા, કાલની નથી ખાધી ને, કાલે હાંજે પકોડા ખાધા। અત્યારે હવે શાક રોટલી ન હોય તો પેટ ન ભરાય એટલે મસ્ત શાક રોટલી, કેરી, પકોડા ને મસ્ત એવું બધું છે જમવાનું। હાલો બધા જમવા। અને આ બોક્સ અમે 2 લીધા છે ને હવે છેલ્લા છે ને મમ્મી હવે જાણે ને કેરીઓ 15 જેટલી છે। એટલે જો એમાંથી હે ને જે કાચી હતી ને હાવ કેરી, એ મમ્મીએ હે ને 2-3 કાઢી લીધી છે। હાવ કાચી છે, હાવ કાચી જાય તા લગી કાચી કેરી તો જોઈએ જ મમ્મી। મને તો 10-15 થી જમવાનું નહીં ભાવે। હા, કેરી જાય પછી મમ્મીને નહીં ભાવે જમવાનું। હવે થઈ જાય જો છે ને કાચી હાવ હાવ કાચી, હાવ કાચી છે આ જો। બાકી હજી અમને 2 દી થયા ચીભડા કેરીનું સ્લાડ બનાવતા હતા ને, એ કણે ચડી ગઈ હતી, મીઠી લાગતી હતી। હાલો મસ્ત જમી લઈએ, ગરમા ગરમ રોટલી છે તો। 6:30 વાગ્યા હે ને, અહીંયા કબૂતર આપણે હોય ને દુકાને, તો આ કબૂતરનું બચ્ચું હે ભાઈ। જો 2 થી 3 વાર નીચે પડી ગયો ને અમે 2 વાર તો ઉપર 1 વાર મૂક્યું હે, પાછું બીજી વાર પડી ગયો તો એટલે જો પાછું પકડું, પાછું ટેબલ લીધું હે। ઉડવાની ટ્રાય કરે પણ ઉડી શકતી નથી। હા, નાનું કુડું એવું હે। 2 વાર હજી પડ્યું, ખોટું પડીને લાગી જાય કે ખોટું મરી જાય કંઈ થઈ જાય તો બિચારાને રાંડલી પકડીને પછી હું પકડી ઉપર મૂકી દઉં। જો હમણાં ખોટું પડી જાય લાગી જાય, બીજું કંઈ નહીં, નાનું છે। હા, ટ્રાય કરે ઉડવાની ટ્રાય કરે પણ ઉડી નથી શકતું। આ પીછા તો જેવા દેખાય એટલે બચ્ચું છે, નકર કબૂતર જેવું જ લાગે। હા, હવે મૂકી દે હાલો પાછું। જો ભાઈ 9 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ। તો જમવામાં મમ્મીએ સેવ ને તુરિયાનું શાક બનાવ્યું છે। બપોરનું શાક એ પડ્યું છે, અથાણું છે, ગરમા ગરમ રોટલી છે, ડુંગળીનું સલાડ છે, પાકેલી કેરી, ઠંડી છાશ, આવું બધું જમવાનું છે ભાઈ। આવી જાવ જમવા બધાય। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો ભાઈ જો વાગવામાં થઈ ગયા છે 9:30 ને ફાઇનલી રેડી થઈ ગયા છે બધા નાઈને।
અને પૂજા થઈ ગઈ છે ને આપણે શનિવાર છે તો હનુમાન દાદા દર્શન કરી આવ્યા છીએ અને હવે નાસ્તો કરવાનું બાકી છે નંદીભાઈ પાણી ભરે છે કાલનો લોક આપણે કન્ટિન્યુ રાખ્યો છે કે પછી કાલે થોડોક જ બ્લોગ ઉતરો હતો એટલે હું તો કન્ટિન્યુ કરી નાખીએ કાલે બ્લોગને આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કામ થઈ ગયું છે, છેલ્લું પાણી ભરાય છે. હજી પાણી ભરે મમ્મી બહાર શું કહેવાય કાઢવા પાણી. હા, નાસ્તામાં કઈ બનાવ્યું છે નહીં આપણે. આપણે ચેવડો ને મરચાં ને શું કહેવું થોડું કાકડી ને બધું નાસ્તો કરી લઈએ. જાય શું હે શનિવાર શનિવાર નથી કે નાસ્તો નથી કર્યો ચેવડો પડ્યો ચેવડા નાસ્તો કરી લઈએ. નાસ્તા કરે વયા મજા ન આવે. પેટમાં પછી બધા લોચા વડે ને એવું બધું પેટમાં દુખે ને કરતા થોડો ઘણો નાસ્તો કરી લેવો હાલ. ભૂલી જાય મંદિરે જાય પનીર લેતા આ પનીરનું શાક બનાવવાનું ભૂલે ગયું. ના છે કાલે રાતના શાક બનાવવાનું પણ રાતના શું કહે બપોરનું શાક એ પડ્યું હતું ને મમ્મીએ સેવ ચૂડાનું શાક બનાવ્યું હતું કાલે રાતના એટલું બધું પનીરનું શાક અત્યારે બનવાનું. ભાજી બને તો વધે તો બહારનું 2-3 વાર પનીર ખાલી લીધું અંડી કારણ ઘરનું પનીર ખાવાનું મન થયું હોય તો હવે બનાવીએ. ગમે એટલું ખાવ ભરજો સંતોષ માટે પાઉંભાજી ઘરની ખાવાનું સાચી વાત છે. પનીર બે ઘરનું ખાવાનું. તમે લઈ આવું જો છોકરો બધું કામ કરી લઉં છું ઘરે આવું ને હાથમાં જવા ત્યારે લઈ આવું. પેલા છોકરા પનીરમાં તમે રાખો દીધી. હા આપણે બેને ખાવું મમ્મી કે ખાઈ નહીં. ચાલો ભાઈ એવું બધું હાલે હવે બ્લોગમાં આગળ બને છે પણ ન હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણે બપોરની રસોઈની તૈયારી થવા માંડી છે અને જો આપણે પનીરનું શાક બનાવવાનું હતું ને તો જો એના માટે ગ્રેવી મસ્ત ચડવા માટે મૂકી દીધી છે. તો જો આપણે લસણ ડુંગળી ને એકાદા 2 આખા મસાલા નાખ્યા છે આમાં ગ્રેવીમાં સરસ ટેસ્ટ બેસી જાય એના માટે. તો જો ગ્રેવી હવે ચડવા જ આવી છે તો આપણે ગેસ બંધ કરી દેવું મસ્ત ને આને થોડીક ઠંડી થવા દેવું તો પછી આપણે આને પીસા છે. અને અહીંયા જો આપણે લસણ મરચાં ને કાદુનો કટકો લઈ લીધો છે. આની આપણે પેસ્ટ બનાવવાની છે. ધાણા ભાજી સુધારીને રાખી દીધી છે અને પનીરે જો આપણે મસાલાવાળું કરી ઝીણી ઝીણી કટકી કરી નાખી છે. કાજુ થોડાક પલાળીને રાખી દીધા છે અને અહીંયા થોડાક તરીને અંદર નાખવાના છે. આટલો કટકો પનીરનો રાખ્યો છે આપણે ખમણીને માથેથી નાખશું. તો જો એ બધી તૈયારી મસ્ત થઈ ગઈ છે. તો આ ઠંડુ થાય ને પછી આપણે આને પીસી નાખીએ અને પનીરને થોડુંક એવું ફ્રાય કરવાનું છે એટલે ખાવામાં મસ્ત પોચું લાગે એકદમ ટેસ્ટી. પછી આપણે શાકનો વઘાર કરી નાખશું. તો જો 1:15 વાગી ગયો છે ને મસ્ત જમવા માટે આવી ગયા છીએ. મમ્મીએ જો મસ્ત રોટલી બની નાખી. હું તો રોટલી કરવા હાટું આવી તા મમ્મીએ બનાવી નાખી હતી હોતન. તો જો મમ્મીએ એના હાટું એને મસ્ત કાચો ઓરો બનાવ્યો છે એકદમ જોઈને ખાવાનું મન થઈ જાય એવું. હા મસ્ત. અને આપણે જો પનીરનું મસ્ત ટેસ્ટી શાક બન્યું છે એકદમ. આપણે બનાવીને સોંપે વહી ગયા હતા પછી કાંઈ વિડીયો લીધો જ નહોતો. લીંબુવાળી ડુંગળી કેરી ચીભડાનું સલાડ છે. હજી જો કાચી કેરી આવે છે ઠંડી ઠંડી છાશ ને હવે જવાની છે આ પાકી કેરી. હવે થોડીક એવી રહે ને મમ્મી હવે કેટલા દી આલે ખબર નથી. પછી આ એક ડીશ છે ને સ્કીપ થઈ જાય જમવામાં. હવે આવવું જોઈએ ને. હા તમે તો ઓખરી ગયા છો ને પણ. હાલો બધા મસ્ત જમવા. પનીરનું શાક ને ઓરો. એક વરસાદની કમી છે બાકી જમવામાં જ કાંઈ કમી છે નહીં અમારે. જો ભાઈ 6:30 વાગી ગયા છે ને જો હું નાસ્તો લઈ આવ્યો છું ઘરેથી. વેફર ને એવું બધું થોડુંક બિસ્કિટ ને એવું લઈ આવ્યો છું. તો અંડલી કે ભૂખ લાગી કંઈક નાસ્તો લઈ આવો. બીજું તો હું નાસ્તો રોજ કરીએ કટક બટક. એ સરસ આવે બસ બોસ જેવા અંદર સિંગદાણા જેવું હોય અને બહાર ઓલું શું કહેવાય મસાલા જેવું. અને ઇલાયચીવાળા બિસ્કિટ બહુ ભાવે કા. હા અને ભાઈ ગરમી બહુ જ ગરમી થાય કા. ઉનાળામાં કેવું હીટ વેવ પડતી હતી એવી ગરમી હતી બફારો થાય એવું લાગે. ગરમી જેવી છે નથી વરસાદ આવતો ને ગરમી જોરદાર પડે. આમ જો કાંઈ ચોમાસું જેવું લાગે તમને ક્યાંય એટલે ક્યાંય તડકો નોર્મલી રીતના હોય ને એ રીતના દિવસો દેખાય. આમ ગરમી જેવી થાય. હવે ભાઈ ઝાપટું નાખે તોય સારું ભાઈ. હું તો એમ કહું ભલે આખો દી ના 11 છે થોડી એમાંય વરસાદ ન આવ્યો. આ મહિનામાં તો વરસાદ આવી ગયો ત્યાં બદલે સાપે 15 દી મોડું છે આ વખતે ચોમાસું. એમ 15 જૂને દર વખતે ચોમાસું બેસી જતું હોય. હા